આ તો દરબારના મહેમાન કહેવાય. આપણને કે જીવુબા લાડુભાઈ સમયો કરે છે એમને ખબર, આપણે શું ખબર. એટલે એમને પૂછવાનું એ કરતા હોય ખરા. તો જો બ્રહ્મચારી એમનું કહ્યું જીવબો લાડુને પૂછાયું તો જીવ લાડુ કે મહારાજ હવે તમારા ભક્ત તમારી પાસે બે એટલે બ્રહ્મચારીએ ખબર રાખવી જોઈએ ને. તો એ ખબર રાખે, હંમેશા રાખી. તો પર્વતભાઈ આવતો આમ પેલો રાખે પેલો. પર્વતભાઈને એવું કશું જ નહોતું કે મારું કેમ ના રાખ્યું કેમ નહીં, પણ પોતે જે સેવા જે ભક્તિને એ છે એ કાયમ જીવતા સુધી પોતે કર્યું. પણ કોઈ બ્રહ્મચારીનો અવગુણ નહીં, જીવવાનો નહીં, સત્સંગનો નહીં, કોઈનો અવગુણ નહીં. અને મહિમા આપણા સત્સંગોની આ સ્મિતા હતી. આપણા આ વસ્તુ કારણ એટલે કહેવાનું શું છે કે આવા પ્રસંગોએ આપણે પાછા ના પડીએ. આવા પ્રસંગે આપણો સત્સંગ પાછો ના પડે. એટલી જ બળભરી વાત છે. કેમ છે સત્સંગ? અરે ખરેખરું છે. ખૂબ સમયો સારો થયો, ખૂબ સારી રીતે વાત થઈ, બળભરી વાતો કરી જોગી માગે. જ્યાં કહેવાય ને ભલે ત્યાં આપણે ઠેકાનું ના હોય, પણ જે સમયો તો સર્વોપરી થઈ ગયો. શું કથા વાર્તા, શું દર્શન ને શું વસ્તુ છે. આ બધું છે વારસો જ. આ બધું આવું થયું છે છતાં મોરી વાત નથી કરી, મોરા સંકલ્પ કર્યા નથી, કોઈને પાછા પાડ્યા પણ નથી. અને આ સત્સંગ વધાર્યો છે. તો એ વારસામાં આપણે બેઠા છે, એ વારસો મળ્યો છે. એ વારસો આપણે જેટલો સાચવીશું એટલું આપણને સુખ છે, એટલી આપણને શાંતિ છે. અને અંતે ભગવાનના ધામમાં આપણે બધા બેસવાનું છે. તો આવો વારસો આપણે બધાને સચવાય. હજુ આપણે મેં કહ્યું ને પાછા 100 વર્ષની ઠેલ એવી મારવી છે કે આ બધું ધમધોકાર ચાલે, પણ આપણા જીવનમાંથી, આપણા વર્તનમાંથી, આપણી સહનશીલતાથી, આપણી નમ્રતાથી, એમને જેમ નમ્રતાથી વધાર્યો છે એ રાખીને સુરભાવ એકતા આ સિદ્ધાંતો રાખીને કરશું તો કોઈ વાંધો નથી. અને કોઈ સત્તા કે કોઈ બધી શક્તિ હોય એ આપણને કંઈ કરી શકવાની પણ નથી. એ નિશ્ચિત વાત છે.